ઉતાવળ રાખ પછી મોડું થાય હજી એક એક સોં પાડી દઈશું પછી લાઈટ આવશે જોવો 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 તો તમારે કંઈક આવડતું હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું। તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું। તો અત્યારે કેટલા વાગ્યા કે મારા તરફથી પણ પહેલા બધાને જય માતાજી, જય શ્રી કષ્ટભંજન દેવ, જય શ્રી રામ। અને અત્યારે વાગી ગયા છે 8। તો 8 વાગી ગયા છે પણ 8 વાગ્યા હોય એવું લાગતું નથી ને। આજે વાતાવરણમાં ઘણો ખરો પલટો આવી ગયો છે, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને અત્યારથી ચોમાસું શરૂ ન કરે નહીં હા ચોમાસું ચાલુ થાય ને એવું વાતાવરણ થઈ ગયું છે। તો ખબર નહીં હવે વરસાદ આવશે તો અમને બહુ જ નુકસાન થશે ને હલકેશ બહુ નુકસાન થશે। હું કેમ નુકસાન થશે હલકેશ એ તો કહો। નુકસાન શું કા બાજરો ને બધું લણવાનું આ બાજુ આવા લણવાનું કામકાજ કરેલું છે, ચાલુ કરેલું છે એટલે લણેલું એટલે કેટલું મહેનત કરે કે વાવ્યો ત્યાંથી નીંદ્યું હોય પછી પાણી વાળવાનું કેવું તડકામ ખરા તડકામ એકેય નવરા નથી રહ્યા ની એકેય નવરા નથી રહ્યા પાણી જ વાળું એટલી મહેનત કરી અને હવે લણવાનું પણ લણી નાખીએ અને વરસાદ આવી જાય તો કેટલું બધું નુકસાન અમારે એટલું નથી બધાને તે કેમ કે સંજયભાઈ ને એમને તેલ ઉગડા કરી દીધા છે વાડીને એમ તો બધાય વાવેતર કર્યું હોય એમને બધાય ને તે પણ આપણી વાત કરું હું એમ તો એવું બધું હોય અને એમ જોવા જાય ને તો મજૂર માણસને તો વધારે જ ખોટ નહીં હે સાચું કેમ કે એના ઉપર જ નભવાનું હોય ખાવા પીવાનું બધું એ જે ભાગમાંથી વધે એનામાંથી કરવાનું હોય તો આટલી બધી મહેનત કરતા હોય ને વીયું જાય તો પછી શું વાહે બધે કાંઈ નહીં બીજી જ કોઈ આવક આવતી હોય નહીં હે ને એટલે મજૂર માણાને જાજુ નુકસાન હોય બધાય ને તે ખેડૂત નહીં હોય જે ઓલે માલિક હોય એમ નહીં હોય પણ એમને તો શું કે થોડું ઘણું શું કહેવાય ઓલું શું કરેલું હોય આગળથી હોય તે આગળથી એમનું બોલું જમા કરેલું હોય અમારી આગળ જમા કરેલું કાંઈ નથી નહીં તો કાંઈ નહીં એવું કાંઈક છે તો વાતાવરણમાં બહુ જ બધો પલટો આવી ગયો છે એકદમ કેવું મોસમ આમ તો બતાવો તો ખરા આલે વાદળ સાયો કેવો મસ્ત એનો દેખાય છે છાંયડો છે પણ નહીં હા છાંયડો છે છાંયડો પવનનો જરાય નથી ફૂંકાતો નહીં અત્યારે ના પવન હાવ નથી પવન રહી ગયો છે એટલે ખબર નહીં હવે વરસાદ આવે તો હા વાતાવરણમાં ઘણો ખરો સૂરજ દાદા દેખાતા જ નથી નહીં આજે હા આજે સૂરજ 8 વાગવા આવ્યા પણ સૂરજ દાદાને દેખાતા આજે ખબર નહીં કેમ સંતાઈ ગયા લાગે સૂરજ દાદા નહીં આજે સંતાઈ ગયા હો અને પક્ષીઓનો પણ મસ્ત મીઠો અવાજ આવે છે કેમ કે અહીંયા બાજરો ખાવાનો હોય એટલે મીઠો લાગે ને મીઠો લાગે હા ચોખા નાખેલા ને એને જ ખાતા બાજરો જ ખાવા આવે બાજરો બહુ ભાવે છે ચકલાની હમણાં થોડાક દીમાં ખબર પડશે બાજરો લણાઈ જાય એટલે ખબર પણ વરસાદ આવે તે શી ખબર પછી અને તાલની તો ખબર નહીં હાલત કેવી થઈ છે હું જોવા નથી ગઈ થોડા દિવસથી નહીં કેમ જોવા નથી ગઈ કાલે તો મારતી હતી પણ આ કામ નહોતો મારે તો કુંડીએ કપડાં ધોવા આવી હતી એમ મારે થોડોક નાસ્તો કરવો પછી આવું તો હાલ નાસ્તો કર લે મમરા ખાવા છે અહીંયા બેઠું તું અંદર છે ચકલીનું બચ્ચું એમ આપણે તે ઉડી ગયું પછી અંદર આવ્યું પાછું નહીં આવ્યું નહીં ખબર પણ નાનું હોય તો તે ચકલીનું બચ્ચું જ હોય ને તે એના પાછળ પીછા કેવા હતા ખબર પીછા ના હતા લ્યા તો શું હતું પીછા નતા તો શું હતું કે ખબર નહીં સફેદ હતું એમ હજી એની પાંખ નહોતી ઉતાવળ રાખ પછી મોડું થાય હજી એક એક સોં પાડી દઈશું પછી લાઈટ આવશે સારું હાલો ફટાફટ બસ મારે એકલીને લણવું પડે આજે તો આખો દી લણવાની છે હોન લગી સવારથી લઈને હોન લગી કેમ કે આજ બીજું કાંઈ કામ નથી કાલે બધું થોડું ઘણું હતું કપડાં ધોવાનું ને બધું કરી નાખ્યું અને રહીશ એ રહેવા દઈશ ને પરમદી હાલો બધા મમરા ખા હાલો ના પરમદી તો દાડી આવશે ને હાલકેશને મમરા ભાવતા નથી મારે એકને જ ખાવાના હોય કે ભાવે ખાવા માર નથી ખાવા ખાવ ફટ ઉતાવળ રાખાય હા હું ચાવ થાય તો ખાવામાં થાય ઉતાવળ નહીં થાય કા હાલો ચાવા દો પછી બોલું છું સરકેશ ગયા હતા ગામમાં તો ગામમાંથી લઈ આવ્યા છે આ લોટ જેવું કરી લાય તે લોટ જેવું જ હોય મોટું નહીં હોય તો મોટું નહીં હોય એમ ગામમાં તમે પૂછ્યું તો વાંધો નહીં તે હું કીધું શું બનાવ લાપસી લાપસી બનવાની છે આજે અગરબત્તી લઈ આવ્યા દાળ લઈ આવ્યા ગોળ લઈ આવ્યા છીંગ લઈ આવ્યા
સેવ મમરા મારા ફેવરેટ લઈ આવ્યા. અને સેવ મમરા સિવાય બીજું કેમ કાંઈ ભાવતું નહીં. મને થોડી ખબર. आइसक्रीम हम खा लेते हैं. ખાઈ લે. आइसक्रीम लाया एक एक ज ले આઈસ્ક્રીમ એક જ તે. लो तो तुम खाइए माने खाओ. એટલે ખાઈ લે. बे लाए हैं. चलो तो खाई लीजिए. આઈસ્ક્રીમ નહીં. खाए ना शीतल नो लावता. શીતલનો નથી મળ્યો ગામમાં. હાલો ખાઈ લઈએ પછી મળીએ. તો ફ્રેન્ડ અત્યારે સાંજ થઈ ગઈ છે અત્યારે, ને વાવાઝોડું ને પવન પણ ફૂલ થઈ ગયો છે આજે. બહુ વાવાઝોડું અત્યારથી સારું થઈ ગયું છે. આ બાજુ ધુમરી ઉડે છે કેમ કે પડા ખાલી છે એટલે, અને આવી રીતના કંઈક વાવાઝોડું ના સારું થઈ ગયું છે આજથી. કાલે વરસાદ આવશે એવું કહેવામાં આવ્યું છે, પણ શી ખબર કાલે આવે કે નહીં આવે એની તો ખબર નથી. પણ અત્યારે સાંજ થઈ ગઈ છે અને સૂર્યનારાયણ ભગવાન ખાનામાં તરફ જઈ રહ્યા છે આવી રીતના કંઈક. અને અમારો બાજરો લણીને એમ રાખ્યો છે ગોહડીઓ આવી રીતના. તો ફ્રેન્ડ આવું કંઈક છે. ને હવે અમે રસોઈનું નાવા ધોવાનું નાથી કામકાજ ચાલુ કરી દીધું છે અત્યારે. અને આ બાજુ બેઠે બેઠી ચોખા સાફ કરે. શું કરે છે? જમવાનું બનાવે. અને આ બાજુ અમારે कौन खाने के लिए आ गया है तो मैं इन्हें रोटली खाता નથી એમ કે રોટલી આલે ને તને જ ખાતો. ઓકે એને સ્પેશિયલ બિસ્કિટ ભાવે છે. ખાવું જ રોસે બિસ્કિટ ભાવે છે. આર્યા બિસ્કિટ છે નહીં તો મેં બિસ્કિટ નાખી દઉં એને તો રોટલી નહીં ખાઈ પાછો. એને પેટમાં થોડી ઠંડક વળી જાય નહીં. લે જો હાલ એ લે લે જો જો કેટલો જો બિસ્કિટ લાવ્યો ને. જો રોટલી છે કેમ જો ફ્રેન્ડ રોટલી ત્યાં મૂકીને ખાધી નથી સવારની. અત્યારે લગી રોટલી આવી પણ ખાધી નહોતી ને બિસ્કિટ જ્યાં લગી નહીં નાખ્યા ને ત્યાં લગી અહીંયા બેઠો રહ્યો શાંતિથી. અને આવે જો તો તમે અહીંથી એ બિસ્કિટ ખાઈ અને નીકળી જાય છે બહાર. જુઓ ખાઈ ગયો. હાલે જુઓ જુઓ જુઓ. તો તમારે કંઈક આવો મિત્રો છે નહીં. હાલો ફ્રેન્ડ આજનો વિડીયો